સુરતથી સમાચાર પનીર અને ચીઝના નમૂના સુરતમાં ફેલ થયા। અનેક ડેરી અને રેસ્ટોરન્ટ્સના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। ટોર્નિટો પિઝામાંથી લેવાયેલા પનીર ચીઝના નમૂના ફેલ થયા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અન્ય હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાંથી લીધેલા નમૂના પણ ફેલ ગયા છે। પનીર અને ચીઝમાંથી બીટા સિટોસ્ટેરોલની હાજરી જોવા મળી। हिंगराज डेरी टोर्निटो पिज्जा में पनीर और चीज़ना नमूना लीधा जे फेल थया। ऑरेंज इंटरनेशनल होटल शिफटना पनीरना नमूना पण फेल। भाग्यलक्ष्मी डेरीना पण पनीरना नमूना सब स्टान्डर्ड जाहिर थया छे। सूरत महानगरपालिका आरोग्य विभाग द्वारा अलग अलग पनीरना नमूना लेवाया हता जे सेम्पलिंग फेल आव्या छे। अधिकारी आपणी साथे मौजूद छे। मैडम क्या प्रकारे सेम्पलिंग थया, शुं कारवाई? सूरत महानगरपालिका फूड इंस्पेक्टर JS देसाई सूरत शहर नागरिकों स्वास्थ्य ने ध्यान में राखी सूरत महानगरपालिका फूड इंस्पेक्शन विभाग द्वारा सूरतनी जाणीती संस्थाओं होटलों मांथी पनीरना नमूना लेवामां आवे जेने तपास अर्थे फूड एनालिस्ट श्रीने सूरत महानगरपालिकाने मोकली आपवामां आवे। सदर संस्थामांथी लीधेला नमूनाओ जे नीचे मुजब है जे नापास थयेल छे तेनी आगाड़ी तेनी सामे आगळ जता दंडात्मक कार्यवाही करवामां आवेल छे। जे संस्थाओना नाम छे हिंगराज डेरी बमरोली रोड एनो प्रीमियम फ्रेश पनीर जे सब स्टान्डर्ड जाહેર થયેલ છે ને તેમાં બીટા સિસ્ટોસેરોલની હાજરી અને ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ જ માલમ પડેલ છે। બીજી સંસ્થા છે ટોર્નિટો પિઝા જે સિટી લાઇટ રોડ વેસુ ખાતે આવેલ છે। એમાંથી પનીર અને ચીઝના નમૂના લેવામાં આવેલ અને એમાં પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે અને બીઆર રીડિંગ બીટા સિસ્ટોસેરોલ અને મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ ઓછું જોવા મળેલ છે। ત્રીજી સંસ્થા છે ઓરેન્જ ઇન્ટરનેશનલ રેલવે સ્ટેશનની સામે સુરત તેમાંથી મિલ્કુ મલાઈ પનીર નમૂનો લેવામાં આવેલ જે પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે અને તેમાં બીટા સિસ્ટોસેરોલની હાજરી અને ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું તેમજ બીઆર રીડિંગનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ જોવા મળેલ છે। ચોથી સંસ્થા છે હોટલ સિફત ઇન્ટરનેશનલ એન્ડ ફરમાઈશ રેસ્ટોરન્ટ જે રેલવે સ્ટેશન સામે સુરત ખાતે આવેલ છે ને ત્યાંથી પણ મિલ્કુ મીડિયમ ફેટ પનીર જે પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે ને તેમાં પણ બીટા સિસ્ટોસેરોલનું પ્રમાણ ઓછું જોવા મળેલ છે। પાંચમી સંસ્થા છે શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી હોળી બંગલા સુરત જેમાંથી પનીરનું સેમ્પલ લેવામાં આવેલ જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે અને તેમાં પણ બીટા સિસ્ટોસેરોલની હાજરી અને ફેટનું પ્રમાણ ઓછું તેમજ બીઆર રીડિંગનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ જોવા મળેલ છે। આ જે નમૂનાઓ આવ્યા નાપાસ થયેલ છે તે નમૂનાઓની આગળ જતા કોર્ટ કાર્યવાહી થશે અને તેમને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। बिल्कुल જોઈ શકાય છે 5 સંસ્થાઓમાં નમૂના છે નાપાસ થયા છે એટલે કે ખાવા લાયક નથી અને તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।